टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। બીજેપી દ્વારા વેપારી અને ખેડૂત વિભાગ માટે અપાયું મેન્ડેટ। ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે મેન્ડેટ અપાયું। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથને મેન્ડેટ મળ્યું છે। પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પૌત્ર સુપ્રીતને પણ મેન્ડેટ આપવામાં આવ્યું। ધારાસભ્ય કિરીટ પટેલ સહિત સમગ્ર જૂથની બાદબાકી થઈ। ધારાસભ્ય કિરીટ પટેલનું પણ મેન્ડેટમાં નામ નહીં। तो पूर्व चेरमेन दिनेश पटेल जूथने आ मेन्डेट मळ्युं छे। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને આ સમાચાર। બીજેપી દ્વારા વેપારી અને ખેડૂત વિભાગ માટે મેન્ડેટ આપવામાં આવ્યું। ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે મેન્ડેટ આપવામાં આવ્યું છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથને મેન્ડેટ મળ્યું છે। પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પૌત્ર સુપ્રીતને પણ મેન્ડેટ આપવામાં આવ્યું। તો ધારાસભ્ય કિરીટ પટેલ સહિત સમગ્ર જૂથની બાદબાકી કરવામાં આવી છે। ધારાસભ્ય કિરીટ પટેલનું પણ મેન્ડેટમાં નામ નહીં। संवाददाता कमलेश फोन लाइन पर जोड़ाया है। कमलेश, शू વધુ જાણકારી? ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપ દ્વારા આજે મેન્ડેટ આપવામાં આવ્યું છે, જેમાં 3 જૂથ જે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં સક્રિય હતા અને તે પૈકીના ધારાસભ્ય જૂથના ધારાસભ્યનું ખુદનું નામ મેન્ડેટમાંથી બાદ કરવામાં આવ્યું છે। સાથે સાથે ધારાસભ્યના વિશ્વાસુ અરવિંદ પટેલ જે એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન છે તેમને પણ મેન્ડેટ નથી આપવામાં આવ્યું। तो बीजी तरफ नारायणभाई पटेल जो पूर्व धारासभ्य है તેમના પૌત્ર સુપ્રીત પટેલને તમામ નવા ચહેરાઓ ભાજપ દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે। જે મેન્ડેટ આવ્યું છે તેમાં 4 લોકો ધારાસભ્ય જૂથના છે, 4 લોકો દિનેશભાઈ પટેલ જૂથના છે અને એક નારાયણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે। જો કે ધારાસભ્યનું નામ બાદ કરવામાં આવ્યું અને તેમના વિશ્વાસુ અરવિંદ પટેલનું પણ નામ બાદ કરવામાં આવ્યું, જેને લઈને આખો મામલો ચર્ચાસ્પદ બન્યો છે। જી, આભાર કમલેશ જાણકારી આપવા માટે।